અંબાજીમાં ધર્મશાળામાં જુગાર રમતા 28 જુગારીઓ ઝડપાયા। અંબાજી પોલીસે 8 નંબર વિસ્તારમાં આવેલી એક ધર્મશાળામાં દરોડા પાડી 28 જુગારીઓને પકડ્યા છે। પોલીસે આ કાર્યવાહી દરમિયાન રૂપિયા 4,61,930 રોકડા રૂપિયા સહિત કુલ રૂપિયા 10,99,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। જપ્ત કરાયેલા મુદ્દામાલમાં રોકડ રકમ ઉપરાંત મોબાઈલ ફોન અને અન્ય સામગ્રીનો સમાવેશ થાય છે। પકડાયેલા તમામ જુગારીઓ મહેસાણા જિલ્લાના રહેવાસી છે, જેઓ અંબાજી માતાના દર્શન કરવા આવ્યા હતા। આ લોકોએ રાત્રિ રોકાણ માટે ધર્મશાળામાં ઉતારો કર્યો હતો। દર્શન કર્યા બાદ આ લોકો ધર્મશાળામાં જુગાર રમવા લાગ્યા હતા। અંબાજી પોલીસને બાતમી મળતા તેમણે ધર્મશાળા પર રેડ કરી હતી। પોલીસે જુગાર રમતા તમામ 28 વ્યક્તિઓને પકડી પાડ્યા અને તેમની પાસેથી મળેલો તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે। ત્યારબાદ આ તમામ આરોપીઓને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા, જ્યાં તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ ઘટના ધાર્મિક સ્થળ પર જુગાર જેવી પ્રવૃત્તિ ચલાવનારા કારણે સ્થાનિક લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। પોલીસે આવી પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવાની ખાતરી આપી છે। ગઈકાલે રાત્રિના સ્ટાફ સાથે નાઇટ પેટ્રોલિંગમાં હતા ત્યારે અમને બાતમી રાહે હકીકત મળેલી હતી કે ગણેશ ભવનમાં અમુક બહારથી આવેલા ઇસમો ખાનગીમાં જુગાર રમાડે છે ત્રીજા માળે। તો તાત્કાલિક અમે જે હકીકતવાળી જગ્યા હતી ત્યાં જઈને રેડ કરેલ તો ટોટલ 28 ઇસમો અમને મળેલ। રોકડ 4,61,930 અને મોબાઈલ સહિતનો અન્ય મુદ્દામાલ સહિત કુલ મુદ્દામાલ 10,99,930 ના મુદ્દામાલ સાથે મળી આવેલ છે। અમુક કિસ્મો રેડ દરમિયાન નાસી ગયેલ છે, જેની પણ આગળની તપાસ તજવીજ ચાલુ છે। પકડાયેલા ટોટલ 28 છે।